યુવકની હત્યા 24 સામે ફરિયાદ, ખાતરી મળતા મૃતદેહનો કરાયો સ્વીકાર। બનાસકાંઠાના પાલનપુરમાં યુવકની હત્યાનો મામલો ગરમાયો છે। ચૌધરી સમાજની યુવકની હત્યાથી સમાજમાં રોષ ફેલાયો અને મોટી સંખ્યામાં લોકો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। આ મામલે ભાર્ગવ મંડોરા નામના શખ્સે મંડળી રચીને હત્યા કર્યાનો આક્ષેપ છે, તો પોલીસે 24 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે। આ કેસમાં પોલીસ ત્વરિત કાર્યવાહી કરે તેવી સમાજની માંગ છે। પાલનપુર અમદાવાદ હાઈવે પર હોટલ પર આ બનાવ બન્યો હતો, જેમાં કેટલાક યુવકોએ ભેગા મળીને હોટલના પાર્લર નજીક 2 યુવકો પર હુમલો કર્યો હતો। રાત્રે 10 વાગે બનેલા બનાવમાં બંને યુવકો પર હથિયારથી હુમલો કરાયો, જેમાં એક યુવકનું મોત થયું જ્યારે બીજો યુવક ગંભીર રીતે ઘાયલ થયો। હુમલા બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા। પોલીસના મતે પૈસાની લેતી દેતીમાં હત્યાની થયાની શંકા છે। મોરબીમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। 31 પહેલા બુટલેગરો સક્રિય। ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવા અને હેરાફેરી માટે બુટલેગરોના અલગ અલગ કિમિયા। મોરબીમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડાયો। ટંકારાના બંગાવાડી નજીક એસએમસીના દરોડા, કન્ટેનરમાં ભરીને મોટો દારૂનો જથ્થો લઈ જવામાં આવતો હતો। એસએમસીની ટીમે બાતમીના આધારે કન્ટેનર ઝડપી પાડ્યું। કન્ટેનરમાંથી દારૂની બોટલ નંગ 3072 કિંમત ₹42,19,057નો કબજે કરાયો। દારૂ સાથે એક કન્ટેનર, મોબાઈલ નંગ 2 રોકડા સહિત મુદ્દામાલ કિંમત ₹62,29,000થી વધુ જપ્ત કર્યા। આ સાથે પોલીસે કન્ટેનર ડ્રાઈવર વિજયસિંહ કુલસિંહ ચૌહાણ અને યશપાલસિંહ ધનુભા જાડેજાને ઝડપી પાડ્યા। દારૂ સપ્લાય કરનાર સંદીપ સંધવાલ, દારૂના પાર્ટનર બ્રિજરાજસિંહ ખુમાનસિંહ જાડેજા, તો હરિયાણાનો પુનીત, કાર ડ્રાઈવર અને માલિક રાજકોટના જંગલેશ્વરમાં રહેતા સલીમ કાદરી અને અયુબ શેખ અને કન્ટેનર માલિકના નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં ધર્માંતરણ કેસમાં મોટી કાર્યવાહી, આચાર્ય સસ્પેન્ડ। સુરતના માંડવી પંથકમાં ગેરકાયદે ધર્માંતરણ પ્રકરણમાં શિક્ષણ વિભાગે મોટી કાર્યવાહી કરી। સરકારી શાળામાં આચાર્ય રામજી ચૌધરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર અરુણ અગ્રવાલે આ કડક નિર્ણય લીધો। શાળાની યાર્ડમાં આવી ધાર્મિક પ્રવૃત્તિ ચલાવવાના ગંભીર આરોપ લાગ્યા। ટીડીઓને શાળામાં ચાલતી તમામ ગતિવિધિઓની વિગતવાર તપાસના આદેશ અપાયા। શાળાના સમય અને પરિસરમાં ધર્મ પ્રચાર થયો કે નહીં તેની ચકાસણી થશે, તો સરકારી હોદ્દા અને સાધનોના દુરુપયોગ અંગે તપાસ તેજ બની છે। આચાર્ય પાસ્ટર બનીને ધર્માંતરણનું નેટવર્ક ચલાવતો હોવાનો રિપોર્ટમાં સામે આવ્યું છે। મામલો ગાંધીનગર શિક્ષણ વિભાગ સુધી પહોંચતા ખળભળાટ મચ્યો છે। ટીડીઓના રિપોર્ટ બાદ વધુ કડક પગલાં લેવાય તેવી શક્યતા છે। તાજેતરમાં ધર્માંતરણના મુખ્ય સૂત્રધાર તરીકે પાસ્ટર અને સરકારી શાળાના આચાર્ય રામજી ચૌધરીની ધરપકડ થઈ હતી। ધ પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પણ છે। આ પ્રવૃત્તિઓ માટે ટ્રસ્ટનો ઉપયોગ કરતો હતો। સુરતના ઓલપાડમાં હાઈ પ્રોફાઇલ કૂટણખાના ઉપર પોલીસના દરોડા। સુરતના ઓલપાડમાં હાઈ પ્રોફાઇલ કૂટણખાના ઉપર પોલીસના દરોડા। વિદેશી લલ્લાઓને બોલાવી ચલાવાતા કૂટણખાના ઉપર પોલીસે રેડ કરી। ઓલપાડના જોધાણ ગામે અક્ષય રિસોર્ટમાં ચાલતો હતો દેહ વેપારનો કાળો કારોબાર, જ્યાં સુરત જિલ્લા પોલીસને બાતમી મળતા રેડ કરી હતી। પોલીસની રેડમાં કૂટણખાનું સંચાલન કરનાર રિસોર્ટ માલિક અને ગ્રાહક મળી કુલ 9 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા। પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે લોહીના આ વેપલામાં ગ્રાહકો પાસેથી 2,000 થી 8,000 રૂપિયા વસૂલવામાં આવતા હતા। આ હાઈ પ્રોફાઇલ કૂટણખાનામાં અલગ અલગ વિઝા હેઠળ થાઇલેન્ડની વિદેશી યુવતીઓ બોલાવી કૂટણખાનું ચલાવાતું હતું। પોલીસે 9 આરોપીઓને ઝડપી 20.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। કૂટણખાનું ચલાવનાર મુખ્ય સૂત્રધાર સુનિલ યાદવ સહિત 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। ગામની જમીન બારોબાર વેચી નાખવાના પ્રકરણમાં વેચાણ નોંધ રદ કરવા રહીશોની માંગ। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વડાવી ગામે જમીન વેચાણ મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો। ઠાકોરવાસમાં આવેલી 25 મકાનો ધરાવતી જમીન વેચાઈ જતા સરગ્રસ્ત પરિવારો દ્વારા કડી મામલતદાર કચેરી રજૂઆત કરવામાં આવી। ગ્રામજનોએ રેવન્યુ સર્વે નંબર 1978ની જમીનની વેચાણ નોંધ રદ કરવાની માંગ કરી છે। સરકારી ઓરડા સહાય હેઠળ બનેલા મકાનોની જગ્યા વેચાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। નવા માલિક દ્વારા ફેન્સિંગ કરવામાં આવે તો 25 પરિવારો બેઘર બનવાની ભીતિ જે હતી તે વ્યક્ત કરવામાં આવી। અસરગ્રસ્ત પરિવારોએ ન્યાયની ગુહાર લગાવી। તાજેતરમાં કરોડોની જમીન બારોબાર વેચી દેવામાં આવી હતી। અહીં પ્રાથમિક શાળા, આંગણવાડી અને મહાદેવ મંદિર પણ આવેલું છે, છતાં જમીન એક બિલ્ડરના નામે થઈ ગઈ હોવાનું સામે આવ્યું। ખોટા દસ્તાવેજ અને સાક્ષીઓથી કરોડોની જમીન હડપવામાં આવ્યા હોવાનો પ્રયાસ હોવાનું કહેવામાં આવ્યું છે। બાળકી પર દુષ્કર્મના આરોપી પર ફાયરિંગ મામલે મોટો ખુલાસો। ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસના આરોપી પર ફાયરિંગ કર્યાનો મામલો। પોલીસના દાવા મુજબ આરોપીને ઘટના સ્થળે લઈ જવાયો, જ્યાં તેને ભાગવાનો પ્રયાસ કરતા ફાયરિંગ કરાયું। આરોપી ધક્કો મારીને 30 ફૂટ દૂર ભાગ્યો હતો અને તેની ઉપર 3 રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું, જેમાં 2 મિસફાયર થયા। દુષ્કર્મના આરોપીને શોધવા માટે પોલીસે 300 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરી અને તેને પૂછપરછમાં એ વાત પણ સામે આવી કે બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ તે 1 કલાક બાદ ઘટના સ્થળે ગયો, જ્યાં તેને બાળકી જોવા નહોતી મળી। મોડી રાત્રે બાળકી સાથે બનેલી અઘટિત ઘટનાને લઈને ગભરાયા વગર બાળકી પોતાના ઘરે એકલી થઈ ગઈ, તેથી પોલીસે આરોપીને પકડવા માટે ઓપરેશન વિરાંગના નામ આપ્યું હતું। આરોપીએ રિકન્સ્ટ્રક્શન સમયે ભાગવાનો પ્રયાસ કર્યો। આરોપી પર 4 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યો હોવાનો આરોપ। પોક્સોના આરોપી મૂળ બિહારનો રહેવાસી।
બનાસકાંઠાનું એક એવું ગામ જ્યાં 17 વર્ષ બાદ પણ નથી વીજળી. આઝાદીના અનેક વર્ષો બાદ પણ અંધારપટ છે. રહેવા માટે ઝૂંપડું તો છે પણ વીજળી નથી. સૂરજ આથમે કે અહીંના ઘરોમાં છવાઈ જાય છે અંધારપટ. રસોઈ બનાવી હોય કે ભણવું હોય, તમામ કામો માટે લેવો પડે છે દીવાનો કે ટોર્ચનો સહારો. આ વેદના છે બનાસકાંઠાના થાવર ગામની. ધાનેરા તાલુકામાં આવેલા આ ગામમાં 45થી વધુ પરિવારોને નથી મળી વીજળી. સાથે 4 એકરમાં બનેલી એકલવ્ય નગર આવાસ યોજનામાં પણ વીજળી નથી. ગ્રામ પંચાયત દ્વારા આવાસ તો બનાવાયું પરંતુ વીજળી ન મળી. સરદાર આવાસ યોજના હેઠળ 2009માં બનેલા આવાસોમાં 17 વર્ષ બાદ પણ નથી મળી વીજળી. બાળકોનું શિક્ષણ કાર્ય કે ઘરનું રસોઈ કામ, તમામ કામો દિવસ ઢળતાની સાથે જ અટકી જાય છે. ચોમાસું હોય કે શિયાળો, લોકો જીવજંતુના ડર સાથે પોઢી જવા મજબૂર બને છે. વીજળી માટે ગ્રામજનોએ તંત્રને અનેકવાર રજૂઆત કરી છે. ધારાસભ્ય દ્વારા પણ UGVCLને પત્ર લખ્યો છે. ગ્રામ પંચાયતનો ઠરાવ અને તાલુકા વિકાસ અધિકારીની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત છે. અસરગ્રસ્ત પરિવારો તાત્કાલિક વીજ કનેક્શન આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. તંત્ર દ્વારા પરિણામલક્ષી પગલાંની ખાતરી આપવામાં આવી છે. ત્યારે તંત્ર વીજ કનેક્શન આપી ક્યારે ગરીબોના ઘરમાં અને જીવનમાં ઉજાસ પાથરે છે તે જોવું રહ્યું. અરવલ્લીની ગિરિમાળાની અસ્તિત્વની લડાઈમાં પર્યાવરણ નિષ્ણાંતોનો અભિપ્રાય. અરવલ્લીની ગિરિમાળા પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યું છે. ત્યારે આ અંગે પર્યાવરણ એન્જિનિયર મહેશ પંડ્યાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે અરવલ્લીની ગિરિમાળા કુદરતી રક્ષક દિવાલ તરીકે કાર્ય કરે છે અને માનવ તથા પશુ જીવન માટે અત્યંત અગત્યનું પરિબળ છે. સાબરમતી નદીનું ઉદ્ભવ સ્થાન પણ અરવલ્લીની ગિરિમાળામાં આવેલું છે. જો ગિરિમાળાની ઊંચાઈ ઘટે અથવા પર્વતોને નુકસાન પહોંચે તો રણની રીતિ ગુજરાત તરફ આગળ વધે તેવી ભીતિ છે, જેના કારણે કૃષિ પેદાશો પર ગંભીર અસર પડી શકે છે. અરવલ્લી ગુજરાતમાં આવતા ગરમ પવનને રોકવામાં પણ અસરકારક ભૂમિકા ભજવે છે તેવો પણ તેમનો મત છે. આ તરફ ગઈકાલે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલે અભિયાનની અપીલ કરી હતી અને તેમણે કહ્યું હતું કે જિલ્લા કોંગ્રેસ ખેડૂતો, આદિવાસી સમુદાય અને પ્રકૃતિ પ્રેમીઓની સાથે મળીને આ આંદોલન ચલાવશે. સુરતમાં એબીવીપીના કાર્યકરો ભૂલ્યા ભાન વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. કેટલાક વિદ્યાર્થીઓ કાર્યકર્તાઓની ગાડીની બહાર ઊભા રહી સ્ટન્ટ કરતા હતા અને કેટલીક ગાડીઓ બ્લેક ગ્લાસમાં દેખાય. વિડીયોના આધારે પોલીસની તપાસ. DRB કોલેજે દક્ષિણ ગુજરાત એકમની કારોબારી બેઠક મળી હતી, જે પૂર્ણ થયા બાદ કાર રેલી નીકળી હતી. સુરતના ઉધનામાં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો. સમ્રાટનગરમાં અંગત અદાવતમાં ધનરાજ તાયડે નામના વ્યક્તિની હત્યા. હથિયારો સાથે હુમલાખોરો મૃતકના પુત્રને મારવા આવ્યા, પરંતુ પુત્ર ઘરે ના મળતા પિતા પર ચપ્પુ વડે હુમલો કર્યો તો પરિવારજનો દોડી આવતા તેઓની ઉપર પણ હુમલો કર્યો. પોલીસે 5 લોકોની અટકાયત કરી. જામનગરમાં અપહરણની ઘટનામાં 5 સામે ફરિયાદ નોંધાઈ. જૂની અદાવતમાં ખીજડીયા બાયપાસ નજીક ફરિયાદી સુરેશ ટોલતાનું અપહરણ કરવામાં આવ્યું. ફરિયાદીના સંબંધી દ્વારા યુવતીને ભગાડી જવાના આરોપમાં અપહરણ કરી મારવામાં આવ્યો. ફરિયાદી સુરેશભાઈ આરોપી પિયુષ ચિરોડિયા અને તેના 4 સાગરીતો સામે ફરિયાદ નોંધાવી. 5માંથી 1 આરોપી પકડાયો. 4ની શોધખોળ. ગીર સોમનાથ વેરાવળમાં સફાઈ મુદ્દે તંત્ર એક્શન મોડમાં. પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરનું સરપ્રાઇઝ ચેકિંગ. અલગ અલગ વિસ્તારમાં સફાઈ મુદ્દે ચેકિંગ કર્યું. સફાઈમાં 2 જવાબદાર કર્મચારીઓને તાકીદ. નાગરિકો અને વેપારીઓને જાહેરમાં કચરો ન નાખવા અપીલ. રાજકોટમાં ફરી એકવાર વેપારીઓ અને પાથરણા વાળા વચ્ચે ગણગણાટ શરૂ. રસ્તાઓ પર પાથરણા વાળા નાના વેપારીઓ બેસતા હોવાથી દુકાનધારક વેપારીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આ મુદ્દે વેપારીએ મંગળવારે બપોર સુધી લાખાજી રાજ બજાર બંધ રહેશે તેવો નિર્ણય કર્યો. 250થી વધુ ધંધાર્થીઓ લાખાજી રાજ બજાર પર નભે છે. લાખાજી રાજ બજારમાં વર્ષો જૂના આ પ્રશ્ન છે. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક. બેડી માર્કેટિંગ યાર્ડ બહાર મગફળીના ભરેલા વાહનોને લાગ્યા થપ્પા. હાઈવે પર 3 કિલોમીટર લાંબી લાઈન લાગી. દૂર દૂરથી ખેડૂતો મગફળી વેચવા માટે બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આવતા હોય છે. આવક શરૂ થાય તે પહેલા જ ખેડૂતો મગફળી ભરેલા વાહનો લઈને બેડી માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા. પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય નેચરલ ફાર્મિંગ, નેચરોપેથી, યોગ, ધ્યાન અને આરોગ્ય પરિષદનું આયોજન. આ પરિષદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાઈ. પરિષદમાં પ્રાકૃતિક ખેતી, સ્વસ્થ જીવનશૈલી અને આરોગ્ય પ્રધાન અભિગમને પ્રોત્સાહન આપવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો.